નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જુઓ છો? નોટ પેન લઈને વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના એકલૌતા પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુકની અંદરથી ગણિત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન લઈને અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાનું ટેન્શન દૂર કરવા માટે હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ. તો કે અહીં તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ બુક, જેમાં ધોરણ 10 તમારું બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય, જે ગણિત વિષયની અંદર તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેની અંદર પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે લોકોએ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક સરસ મજાની માહિતી આપેલી છે કે જો તમે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એક એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની રચના કરવામાં આવેલી છે, જેની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે કઈ રીતે કામ કરશો? તો જેવું તમે ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રન્ટ પેજ ફેરવશો તો પાછળના ભાગમાં એક તમને QR કોડ જોવા મળશે. આ QR કોડને તમારે લોકોએ સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ડાઉનલોડ થઈ જશે અને તેના ઉપર લોગિન અને રજિસ્ટ્રેશનની ક્રિયા પતાવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે, જે અહીંયા તમને આપેલો છે. આ જેવો કોડ તમે દાખલ કરશો તો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઓફરનો અહીંયા ઢગલો થાય છે કે ઓફર એવી છે કે 300 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને લોકોને એટલે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે તમને આપવામાં આવેલા છે એની ખરીદી જો તમે કરો છો તો 300 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જેના માટે યુઝ કરવાનો પ્રોમો કોડ છે NAV15 છે. 500 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેના માટે પ્રોમો કોડ છે NAV20 છે. અને ત્રીજી ઓફર બમ્પર ઓફર, કે જેની અંદર બધી તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ દરેક વિષય માટેની જો તમે ખરીદી કરો છો તો માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે રેડી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ ફ્રી છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુકને લગતી અને તેમજ તમને વધારે ઓફરોને લગતી માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ની અંદર વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. સૂચના તમને કંઈક આવી આપેલી છે. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 47 થી 54, પ્રત્યેકના 4 ગુણ અને 20 ગુણનો આ તમને સેક્શન પૂછેલો હશે. અહીંયા તમને લોકોને ચેપ્ટર નંબર 3 નો દાખલો તમને આપવામાં આવેલો છે. બેઠો ચોપડીનો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લેવામાં આવે છે. પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લેવામાં આવે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે, જ્યારે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાઓ. આ પ્રકારનો દાખલો તમને લોકોને પૂછવાની શક્યતા સૌથી વધારે છે. તો આમાં તમારે ધ્યાન શું રાખવાનું છે? રકમ વાંચો. એટલે રકમના એન્ડમાં તમને લોકોને અહીંયા પૂછેલું છે કે તમને લોકોને આપેલું છે કે નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું તમારા લોકોએ શોધવાનું છે. તો એક ચલ આપણા માટે x બનશે, બીજો ચલ આપણા માટે y બનાવીને કામ કરવાનું છે. ચાલો, તો અહીંયા તમે લોકો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો ધારો કે પુસ્તકનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું y રૂપિયા છે. ચાલો, રકમ પરથી સરિતા કેટલા દિવસ પુસ્તક રાખે છે? તો કે સરિતા છે 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27
રૂપિયા ચૂકવે છે. જેમાં એના 3 દિવસ તો ફ્રી હતું, તો અહીંયા 7 માંથી 3 જાય એટલે કેટલા વધે? 4y બરાબર કેટલા થઈ ગયા? 27. પરિણામ નંબર 1. આના ફોર્મેટ શીખવા માટે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી બેચની અંદર જોઈન્ટ થશો તો આના તમને તમામના ફોર્મેટ શીખવાડી દેવામાં આવશે. આવો કોઈ પણ દાખલો કુટ પ્રશ્નનો પૂછાય એ ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આવડી જશે. રેડી? ચાલો, એ જ પ્રકારે વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ પરથી સુસી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. સુસી છે એ 5 દિવસ પુસ્તક રાખવાના કેટલા રૂપિયા ચૂકવે છે? 21 રૂપિયા ચૂકવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ પરિણામ આવું બની જશે? x + 2y બરાબર 21. સમીકરણ નંબર 2. ચાલો, અહીંયા આપણે લોકોને આગળ વધવા માટે વિદ્યાર્થી મિત્રો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો અહીંયા બાદ કરીશું તો કાઉન્સ માઇનસ કાઉન્સ બરાબર કાઉન્સ માઇનસ કાઉન્સ, એટલે કે લોપની રીતે કામ કરીએ તો અહીંયા લખશું x + 4y x + 2y અહીંયા થઈ ગયા 27 માઇનસ 21. ચાલો કાઉન્સ ખોલ નાખીએ તો x + 4y માઇનસ x માઇનસ 2y બરાબર 27 માઇનસ 21. તો અહીંયા કેટલા મળી ગયા મિત્રો? 6. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જશે. તો અહીંયા થઈ ગયા 4y, એમાંથી 2y બાદ થશે તો મળી ગયા 2y. y = કેટલા થઈ ગયા? 6/2 એટલે કેટલા મળી ગયા આપણને? 3 મળે છે. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 માં મૂકી દેશું તો x બરાબર 27 માઇનસ 4y, જેની અંદર 27 માઇનસ 4 કાઉન્સમાં કેટલા થઈ ગયા? તો કે 3 થઈ જશે. હવે થઈ ગયા 27 માઇનસ 12, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા 15. તો આમ પુસ્તકનું નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું 3 રૂપિયા મળે. આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે. બહુ આસાન દાખલો વિદ્યાર્થી મિત્રો. ટેક્સી વાળો દાખલો, આ દાખલો, હોસ્ટેલ વાળા દાખલા, આવા બધા દાખલા એક જ ફોર્મેટને રિલેટેડ છે, તો ખાસ ધ્યાનમાં લેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને આપેલું છે કે 2 અંકની એક સંખ્યાનો અંકોનો ગુણાકાર 20 છે. જો તે સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો તે મળતી સંખ્યા, નવી સંખ્યા એ મૂળ સંખ્યાને ઉલટાવતા ઉલટસુલટ કરવાથી મળતી સંખ્યા છે, તો મૂળ સંખ્યા શોધો. ફરી વખત જોઈ લ્યો. 2 અંકની એક સંખ્યાના અંકોનો ગુણાકાર, એકમનો અંક અને દશકનો અંક, આ બંનેનો ગુણાકાર આપેલો છે 20. જો તે સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે, એટલે કે મૂળ સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યાઓના અંકોના અદલાબદલી કરવાથી મળતી સંખ્યા છે, તો મૂળ સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન વસ્તુ છે. ચાલો કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. 4થા નંબરના ચેપ્ટરનો દાખલો છે કે ધારો કે 2 અંકની સંખ્યાનો દશકનો અંક x છે અને એકમનો અંક બરાબર 20/x ધારતા. ચાલો, તો અહીંયા થઈ જશે આપણા માટે મૂળ સંખ્યા બરાબર 10 કાઉન્સમાં દશકનો અંક
પ્લસ એકમનો અંક. તો અહીંયા થઈ ગયું 10x પ્લસ 20/x. હવે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. તો અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા એટલે 10/20/x પ્લસ x થઈ જશે. ચાલો, રકમ પરથી મૂળ સંખ્યામાં તમે 9 ઉમેરો. મૂળ સંખ્યામાં કેટલા 9 બાદ કરવાના છે. જો આવી બાબતનું ધ્યાન રાખજો. મૂળ સંખ્યામાંથી 9 બાદ કરવામાં આવે તો મળતી સંખ્યા એ નવી સંખ્યા બરાબર થશે. નવી સંખ્યા આ ફોર્મેટ છે. રેડી? ચાલો, તો એની અંદર કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે મૂળ સંખ્યા અહીંયા તમને લોકોને આપી દેવામાં આવેલી છે 10x પ્લસ 20/x માઇનસ 9 બરાબર અહીંયા 10/20/x અને પ્લસ કેટલા થઈ ગયા? તો કે થઈ ગયા તમારા માટે x. રેડી? ચાલો, ડન. ઓકે, મૂળ સંખ્યામાંથી 9 બાદ કરવાના છે. જે બી કામ છે એ થઈ ગયું. ચાલો, સાદું રૂપ. તો કે 10x² પ્લસ કેટલા થઈ ગયા? 20 માઇનસ 9x બરાબર અહીંયા થઈ ગયું તમારા માટે 200 પ્લસ x² છેદમાં x અને અહીંયા પણ છેદમાં કેટલા આવી જશે? x. બંને બાજુથી x કેન્સલ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો બધા પદને આ સાઈડ લઈ આવીએ તો 10x² માઇનસ x² માઇનસ 9x પ્લસ 20 માઇનસ 200 રેડી બરાબર 0. ચાલો, તો અહીંયા થઈ ગયા તમારા માટે 9x² માઇનસ 9x માઇનસ 180 બરાબર 0. 9 સામાન્ય લેશું તો x² માઇનસ x માઇનસ 20 બરાબર શું થઈ ગયું? 0. ડાયરેક્ટ ભાગ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયો x ચલ છે તો અહીંયા x ચલ છે 5 ચોક 20 તો 5 ચોક 20 અહીંયા માઇનસ અહીંયા પ્લસ થઈ જશે તો x માઇનસ 5 બરાબર 0 અને x પ્લસ 4 બરાબર 0. તો x બરાબર મળી ગયા -4 જે શક્ય નથી અને અહીંયા થઈ જશે 5 જે શક્ય છે. તો જે શક્ય નથી એને આપણે દૂર કરીશું. જે શક્ય નથી. રેડી? અને અહીંયા તમને લોકોને મૂળ સંખ્યા બરાબર કેટલી આપેલી છે? 10x પ્લસ તમારા માટે થઈ જશે તો 10/5 પ્લસ 20/5 એટલે અહીંયા થઈ ગયા 4 અને પ્લસ કેટલા થઈ ગયા? 50 એટલે મળી ગયા તમને 54. તો આ મૂળ સંખ્યા તમને 54 મળે છે. ઓકે, ડન. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખીએ અને તેને સાબિત કરવાનો છે. તો પક્ષ તો કે ત્રિકોણ એબીસી ની બાજુઓ મૂળભૂત પ્રમેય લખીને સાબિત કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા લોકોએ પ્રમેયનું કથન લખવાનું થશે. તો કે આપણે લોકો લખી દેશું કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે બિંદુમાં છેદે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે. આ કથન તમારે લોકોએ ફરજિયાત અહીંયા લખવાનું છે. આને ધ્યાનમાં લઈ લેવું. રેડી? ચાલો, પક્ષ તો કે ત્રિકોણ એબીસી ની બાજુઓ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. સાધ્ય આવશે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં એસી. જ્યાં તમે આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કાટખૂણો દર્શાવવો ફરજિયાત જરૂરી છે. રેડી? તો આ કાટખૂણો બતાવી દેવો. રેડી? ચાલો, તો અહીંયા તમારા માટે આકૃતિ તમે જોઈ શકો છો એ પ્રમાણેની છે. જેમાં સાબિતી આવશે વિદ્યાર્થી મિત્રો કે બીઈ ડીસી રચો. ત્યારબાદ તમારા માટે ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી રચવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એડીઈ એટલે કે એડીઈ નું ક્ષેત્રફળ થઈ જશે બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન થઈ જશે. જેમાં તમને પરિણામ નંબર 1 તમારું મળશે. એ જ પ્રમાણે ત્રિકોણ તમારા માટે થઈ જશે બીડીઈ બરાબર 1/2 ઈએન ગુણ્યા એબી ડીબી લખી શકો તો ડીબી ગુણ્યા ઈએન પણ તમે લખી શકો. ચાલો, અહીંયા ગુણોત્તર લેશું. એડીઈ અને બીડીઈ નો ગુણોત્તર લેશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારા માટે 4 ત્રિકોણ આપણે લોકો લખી દઈએ છીએ. તો કે એડીઈ નું ક્ષેત્રફળ તો 1/2
રેડી એ ગુણ્યા શું થઈ જશે ડીએમ અને એ જ રીતે ડીઈસી નું ક્ષેત્રફળ તો એના માટે પણ 1/2 EC ગુણ્યા શું થઈ જશે ડીએમ. હવે આપણે પ્રથમ બે જે ત્રિકોણના ક્ષેત્રફળ આપેલા છે એનો ગુણોત્તર લેશું તો અહીંયા તમને ગુણોત્તર ADE ના છેદમાં BDE બરાબર 1/2 AD ગુણ્યા EN છેદમાં 1/2 DB ગુણ્યા EN થઈ જશે 1/2 1/2 અને EN ઉડી જશે. તો પરિણામ મળી ગયું તમને લોકોને AD ના છેદમાં DB પરિણામ નંબર 1. એ જ રીતે નીચેના બે ત્રિકોણનો ગુણોત્તર લેશું તો ADE ના છેદમાં DEC બરાબર 1/2 AE ગુણ્યા DM છેદમાં 1/2 EC ગુણ્યા DM. DM 1/2 ઉડી જશે તો AE ના છેદમાં શું થઈ જાય છે EC મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયો D અને BC અને D ની વચ્ચેની એટલે કે સમાંતર રેખાઓની વચ્ચેના ત્રિકોણો તમને આપેલા છે. આથી ક્ષેત્રફળ એના કેવા થઈ જાય સમાન. આથી તમે લોકો લખી શકો કે BDE અને DEC બરાબર સમાન થઈ જશે. આથી વિદ્યાર્થી મિત્રો પરિણામ નંબર 1, 2 અને 3 ને ધ્યાનમાં રાખીને AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC સાબિત થાય છે. સમપ્રમાણતાનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો તમે લોકોએ તૈયાર કરી નાખ્યો હશે. ખૂબ જ મોસ્ટ IMP દાખલો આ પ્રમેય છે, ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણની બાજુઓ AB અને BC તથા મધ્યગા AD અને અનુક્રમે PQR ની બાજુઓ PQ અને QR ની મધ્યગા તમને PM સમપ્રમાણમાં છે. તો આ તમે લોકો ત્રિકોણ ABC અને સમરૂપ ત્રિકોણ તમને લોકોને આપેલો છે PQR રેડી PQR સમરૂપ છે તેમ તમારે લોકોએ સાબિત કરવાનું છે. અહીંયા તમારા માટે થઈ જશે સમરૂપ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો AB ના છેદમાં શું થઈ જશે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AD ના છેદમાં PM. એટલે કે અહીંયા આપેલી બાજુ AB અને અહીંયા આપેલી બાજુ PQ બે સમાન થશે એટલે કે ગુણોત્તર લીધો. BC ના છેદમાં તમે QR નો ગુણોત્તર લીધો અને અહીંયા AD ના છેદમાં તમે PM નો ગુણોત્તર લીધો જે આપેલ છે. સમરૂપ બતાવેલા છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ જશે AB ના છેદમાં PQ બરાબર અહીંયા થઈ ગયું 1/2 BC ના છેદમાં 1/2 QR બરાબર AD ના છેદમાં શું થઈ જાય છે PM થઈ જશે. તો અહીંયા BC જે છે એ તમારા લોકોના બે સરખા ભાગોમાં વિભાજન થશે રેડી અને જેનાથી માપ તમારું બની જશે ત્રિકોણ ABD માં તમને લોકોને AD મધ્યગા છે અને એ જ રીતે તો 1/2 BC બરાબર તમે શું લખી શકો તો કે BD તમે લખી શકો. મતલબમાં આ બે સમાન ભાગોમાં વિભાજન થશે. એવી જ રીતે અહીંયા પણ બે સમાન ભાગોમાં વિભાજન થશે. તો અહીંયા થઈ ગયો તમારા માટે ત્રિકોણ PQR માં તમને PM મધ્યગા છે. આથી તમને લોકોને 1/2 QR બરાબર શું લખી શકાય તો કે QM તમને લોકોને મળે છે. તો પરિણામ 1, 2 અને 3 ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો અહીંયા AB ના છેદમાં PQ AB ના છેદમાં PQ અહીંયા થઈ ગયું તમારા માટે BC ના છેદમાં QR અને AD ના છેદમાં PM તમને લોકોને આપેલું છે. તો આમાં બા શરતને આધારે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM આ બંને કેવા થઈ જશે તો કે સમરૂપ થઈ જશે. તો અહીંયા તમને લોકોને ખૂણાઓ પણ સમાન થઈ જશે. ABD અને PQM ખૂણા સમાન થશે અને એ જ પ્રમાણે ABC અને PQR પણ ખૂણા કેવા થશે સમાન થશે. આથી વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે તમે લોકો આવું લખી શકો કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં શું થઈ જશે QR. આથી ખૂણાઓ બંનેના સમાન છે. આથી તમારી શરત બા શરતને આધારે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને એકબીજાના સમરૂપ ત્રિકોણો છે. એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ એને નિરાંતે બેસીને સમજો એટલે તમારું કામ થઈ જાય છે. ચાલો નેક્સ્ટ. અરે ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે. ખૂબ સરસ મજાની બેચ એટલે કે IMP બેચ લઈને આપણે લોકો આવી ચૂક્યા છે. ઓલરેડી લોન્ચ થઈ ચૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. રેડી. બેચની અંદર મળવાપાત્ર બેનિફિટ કયા કયા છે અને આ બેચ શા માટે વિદ્યાર્થી મિત્રો તો જે વિદ્યાર્થીઓને ગણિત વિષયથી ડર લાગતો હોય, ગણિત વિષયની અંદર વારંવાર ફેલ થતા હોય, ગણિત વિષયમાં ઓછા માર્ક્સ આવતા હોય અને જે વિદ્યાર્થી એવા પણ વિદ્યાર્થીઓ કે જેને ગણિતમાં સંપૂર્ણ માર્ક્સ કવર કરવા છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો છે IMP બેચ. રેડી. એક ઓપ્શન છે આપણી પાસે IMP બેચ જેની અંદર તમે લોકો કામ શું કરી શકો તો કે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ગણિતની અંદર કોઈ પણ જાતની તૈયારી થઈ નથી. દ્વિતીય સામાયિકની પરીક્ષા હમણાં થોડીક નજીકમાં જ છે. ત્યાં સુધીમાં તમારે કોઈ તૈયારી થઈ નથી તો તમારા માટે છે IMP બેચ. વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ મેળવવા માંગો છો
તો તમારા માટે છે આઈએમપી બેચ. વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન થઈ જજો. જેમાં મળવાપાત્ર બેનિફિટ છે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે. લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. સુપર ક્વોલિટીની અંદર તમને પીડીએફ મળી જશે. ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસનો પણ તમને લોકોને પ્લાન કરીને આપવામાં આવશે. વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે. કોઈ પણ ક્વેરી હોય તો તમે વોટ્સઅપ પર પૂછી શકો છો. પાછળના વર્ષોના પેપરનું સોલ્યુશન પણ તમને લોકોને કરાવવામાં આવશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, હવે ફી 199 થી અહીંયા તમારી ફી છે 399 હવે રહી નથી. માત્ર ને માત્ર ફી છે 199 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 200 રૂપિયા જે ફી છે, 199 રૂપિયા ફી, એ તમારી નજીવી ફ્રી છે. નજીવી ફ્રીની અંદર તમને લોકોને જો બોર્ડના પરીક્ષાની અંદર મતલબમાં સારામાં સારા પરિણામ માટે તમને લોકોને ખરીદવું પડે તો એ કોઈ નબળી બાબત તમારા માટે છે નહીં. રેડી, ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને લોકોને અંદર શીખવામાં આવશે. ડેમો લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલો છે. વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ખાતરી કરીને જોઈન્ટ થજો. રેડી. અને બીજી વસ્તુ કે તમને લોકોને હેતુલક્ષીનું જે પ્રોબ્લેમ છે એ 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સના દાખલા, 4 માર્ક્સના દાખલા, ઓલ ઓવર વસ્તુનું તમને લોકોને પ્રિપેરેશન વ્યવસ્થિત અને શાંતિપૂર્વક કરવામાં આવશે કે જેથી તમને લોકોને બોર્ડનું પરીક્ષાનું ટેન્શન દૂર થઈ જાય, કોન્ફિડન્સ વધે અને પરિણામ તમારું સારામાં સારું આવે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના 2 સ્તંભને શિરોલંબ સ્થિતિમાં રાખવામાં આવેલા છે અને માર્ગ વચ્ચે આવેલા કોઈ પણ એક બિંદુએથી એ 2 સ્તંભની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અને 30 માલુમ પડતું હોય તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો અને બંને સ્તંભનું નિરીક્ષક બિંદુએથી અંતર શોધો. થોડીક દાખલાની લંબાઈ વધારે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો કામ કરીએ આપણે અહીંયા. તો કે અહીંયા તમારા માટે એક રોડ તમને આપેલો છે જેની લંબાઈ તમને આપી દેવામાં આવેલી છે 80 મીટર. ચાલો તો એટલે નજીકમાં જ લખી દેશું. અહીંયા તમારી લંબાઈ આપી દીધી છે 80 મીટર. હવે તમને 2 સ્તંભ આપેલા છે. એક અહીંયા સ્તંભ આપેલો છે અને એ જ રીતેનો સ્તંભ તમને એક અહીંયા આપેલો છે. રેડી? ચાલો અહીંથી તમે લોકો નિરીક્ષક કરો છો તો અહીંથી તમે એક બિંદુએથી, આ નિરીક્ષક બિંદુ છે, ત્યાંથી અને એક સામેથી તમે નિરીક્ષક કરો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આને અત્યારનો પાબા વધારે છે એટલે આ ખૂણો નાનો થશે એટલે અહીંયા 30નો ખૂણો થઈ જશે અને બીજો ખૂણો તમને લોકોને મોટો ખૂણો આપેલો છે એ તમારા માટે થઈ જશે 60નો ખૂણો. ચાલો અહીંયા આપણે નામ નિર્દેશન કરી દઈએ તો અહીંયા થઈ ગયું એ, આ બી, આ સી, આ ડી અને આ ઈ થઈ જશે. ચાલો અહીંયા તમારે બધી બાબતો શોધવાની છે એટલા માટે અહીંયા તમે લોકો માપ જે દર્શાવો છો એની અંદર માપની અંદર આ માપ તમે લઈ લીધું x, તો આ માપ તમારા માટે x થઈ જશે. સ્તંભની ઊંચાઈ સરખી છે. આ માપ તમે લોકો લઈ લીધું અડથી આટલું માપ તમે લીધું y, તો આ y લેતાની સાથે વિદ્યાર્થીમાં આ માપ થઈ જશે તમારા માટે 80 - y મીટર. રેડી? 80 - y મીટર થઈ જશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે AB બરાબર અને ED બરાબર અહીંયા થઈ જશે તમારા માટે સ્તંભની ઊંચાઈ. જેને આપણે લીધું છે x મીટર. એટલે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને BD બરાબર 2 સ્તંભ વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 80 મીટર. રેડી? ત્યારબાદ BC બરાબર y મીટર અને CD બરાબર અહીંયા થઈ જશે 80 - y મીટર. રેડી? ચાલો હવે આપણે લોકો કામ કરીશું આગળના ભાગમાં. તો અહીંયા તમે પહેલો ત્રિકોણ લેશો, એ પહેલો ત્રિકોણ તમારા માટે થઈ જશે તો કે આપણે પહેલો ત્રિકોણ જે લઈએ છીએ એ ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC માટે તો tan 60 બરાબર સાબાના છેદમાં પાબા થઈ જશે. તો અહીંયા tan 60 બરાબર થઈ ગયું સાબાના છેદમાં પાબા એટલે AB ના છેદમાં BC, જેમાં x ના છેદમાં y અને અહીંયા થઈ ગયું વર્ગમૂળ 3. તો અહીંયા તમને લોકોને y ને આપણે કરતા બનાવી લઈએ તો અહીંયા થઈ ગયું x ને કરતા બનાવી લખો ચાલશે કારણ કે આમાં શોધવાની બાબત બધી છે એટલા માટે તમને કોઈ પ્રોબ્લેમ નડશે નહીં. તો અહીં x બરાબર થઈ ગયું વર્ગમૂળ 3y. એની પરિણામ નંબર 1. એ જ રીતે આપણે કામ કર્યું કે ત્રિકોણ EDC માટે તો અહીંયા થઈ ગયું tan 30 બરાબર ED ના છેદમાં થઈ જશે આપણને લોકોને મળી જશે CD.
તો ઈડી બરાબર મળશે એક્સ અને સીડી બરાબર કેટલા થઈ ગયા તો કે 80 માઇનસ વાય. રેડી? અને અહીંયા થઈ ગયા 1/3 વર્ગમૂળ 3. તો અહીંયા x ને આપણે કરતા બનાવી નાખીએ તો 80 માઇનસ y// વર્ગમૂળ 3. પરિણામ નંબર કેટલામું થઈ ગયું 2. પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો પરિણામ 1 અને 2 સરખાવતા ચાલો તો અહીંયા થઈ ગયું વર્ગમૂળ 3y બરાબર અહીંયા થઈ ગયા 80 માઇનસ y/ વર્ગમૂળ 3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ જશે 3y બરાબર 80 માઇનસ y આ સાઈડ આવશે તો 4y બરાબર 80 થઈ ગયું. y બરાબર 80/4. તો અહીંયા ભાગ ઉડશે તો y બરાબર મળી ગયા 20 મીટર. રેડી? y બરાબર મળી ગયું 20 મીટર. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો y ની કિંમત તમે સમીકરણ નંબર 1 માં મૂકી દેશો તો y ની કિંમત પરિણામ 1 માં મૂકતા તો અહીંયા થઈ ગયું x બરાબર 20 વર્ગમૂળ 3 મીટર, જે સ્તંભની તમને માટે ઊંચાઈ આપેલી છે. બીજું તમારે વિદ્યાર્થી મિત્રો નજીકનું બિંદુ એક શોધવાનું છે તો અહીંયા થઈ જશે તમારા માટે CD બરાબર થઈ ગયું 80 માઇનસ y. તો એમાં મુકાઈ જશે કિંમત 80 માઇનસ 20 એટલે એ થઈ ગયું તમારા માટે 60 મીટર. ત્યારબાદ તમને માટે BC બરાબર થઈ ગયું x અને x બરાબર થઈ ગયું તમને 20 મીટર અને સ્તંભની ઊંચાઈ એટલે કે AB બરાબર તમને મળી જાય છે 20 વર્ગમૂળ 3 મીટર. આ જવાબ તમારા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો બોર્ડ ઉપર એકદમ આસાન દાખલો આપેલો છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. 52 નંબરનો દાખલો દવાની એક કેપ્સ્યુલનો આકાર છે, નળાકારની બંને બાજુએ અર્ધગોલક જોડેલો છે તે પ્રકારનો. કેપ્સ્યુલની લંબાઈ તમને આપેલી છે 15 મીમી અને તેનો વ્યાસ તમને આપેલો છે 5 મીમી. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ તમારા લોકોએ શોધવાનું છે. તો આની અંદર આકાર આપણે જોવા જઈએ તો આકાર બે વપરાણા છે, નળાકાર અને બંને બાજુએ અર્ધગોલક. તો આપણે અહીંયા સૌપ્રથમ લખશું નળાકાર માટે તો જરૂરી એના માટે છે ત્રિજ્યા. તો ત્રિજ્યા r બરાબર થઈ ગયું વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ ભાગ્યા 2 તો વિદ્યાર્થી મિત્રો 5/2 મીમી થઈ જશે. હવે ઊંચાઈ માટે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો h બરાબર અહીંયા તમારા માટે થઈ જશે કુલ કેપ્સ્યુલની લંબાઈ એટલે કે કેપ્સ્યુલની કુલ લંબાઈ માઇનસ 2 કૌંસમાં અર્ધગોલકની ત્રિજ્યાઓ બાદ થઈ જશે એટલે ત્રિજ્યા. તો કેપ્સ્યુલની લંબાઈ વિદ્યાર્થી મિત્રો આપેલી છે 14 માઇનસ 2 કૌંસની અંદર કેટલા થઈ જશે 5/2. 2 ઉડી જશે એટલે 14 માંથી 5 જાય તો વિદ્યાર્થી મિત્રો વધે 9 મીમી. તો h બરાબર અહીંયા તમને લોકોને 9 મીમી મળી જાય છે. હવે આગળના ભાગમાં કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ તમારા લોકોએ શોધવાનું છે. તો અહીંયા તમારા માટે બીજો આકાર તમને આપેલો છે અર્ધગોલક. તો અર્ધગોલક માટે તો r બરાબર કેટલા થઈ જાય છે 5/2 મીમી. ચાલો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ માટે કામ કરીએ તો અહીંયા થઈ ગયું કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટી એટલે 2πrh પ્લસ 2 કૌંસમાં અર્ધગોલકની વક્ર સપાટી એટલે 2πr નો સ્ક્વેર થઈ જશે. તો 2πrh પ્લસ 4πr નો સ્ક્વેર, જેની અંદરથી કોમન કાઢશું તો 2πr કોમન નીકળશે, જેથી h પ્લસ થઈ ગયું 2r. રેડી? ચાલો અંદર કિંમત એડ કરી દઈએ તો 2 ગુણ્યા અહીંયા થઈ જશે 22/7 ગુણ્યા r બરાબર થઈ ગયા 5/2 કૌંસની અંદર h બરાબર 9 પ્લસ 2 કૌંસની અંદર 5/, કેટલા થઈ ગયા 2. કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો, 2 ઉડી જશે. અહીંયા આપણા માટે થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 22 ગુણ્યા 10 એટલે 220 છેદમાં થઈ ગયા 7 દુ 14 કૌંસની અંદર અહીંયા 9 ને 5 કેટલા થઈ ગયા તો કે 14 ઉડી જશે. તો અહીંયા તમારો જવાબ થઈ ગયો 220 મીમી નો સ્ક્વેર. તમારું લોકોનું કુલ પૃષ્ઠફળ તમને લોકોને મળશે. એકદમ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ચોપડીનો બેઠો દાખલો તમને આપવામાં આવેલો છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ તમને લોકોને આપેલી છે 220 સેમી અને પાયાનો વ્યાસ તમને આપી દેવામાં આવેલો છે 24 સેમી. તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા વાળા બીજો નળાકાર મૂકવામાં આવેલો છે. તો થાંભલાનું દળ તમારે શોધવાનું છે અને તેના દળમાં લોખંડ કેટલું વપરાણું છે એ પણ તમારે લોકોએ શોધવાનું છે. આકૃતિના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો સમજીએ તો અહીંયા એક નળાકાર આપવામાં આવેલો છે. આ નળાકાર જે તમને બનાવેલો છે એ નળાકાર રેડી એક નળાકાર એના ઉપર બીજો નળાકાર રાખવામાં આવેલો છે એટલે આ રીતેનો કંઈક થશે. બે નળાકાર રાખેલા છે. ચાલો આ પ્રકારની રચના છે જેની અંદર આની ઊંચાઈ જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો તો કે 220 સેમી. તો આની ઊંચાઈ તમને લોકોને આપેલું છે 220 સેમી. રેડી આનો વ્યાસ તમને આપી દીધા એટલે આને આપણે કેપિટલ એચ લેશું. હવે કેપિટલ આર બરાબર કેટલા થઈ જશે તો કે 24 સેમી વ્યાસ આપેલો છે એટલે આ થઈ ગયું તમારા માટે 12 સેમી. ઓકે ડન. ચાલો એના પછી નેક્સ્ટ તો 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા. તો અહીંયા તમને લોકોને 60 સેમી ઊંચાઈ એટલે આ તમારા માટે થઈ ગયું 60 સેમી ઊંચાઈ તમને આપેલી છે એટલે આ તમારા માટે થઈ ગયો સ્મોલ એચ અને સ્મોલ આર બરાબર થઈ ગયું તમારા માટે 8 સેમી ત્રિજ્યા. ચોખ્ખું લખેલું છે. ચલો 8 સેમી ત્રિજ્યા. તો અહીંયા બે આકાર નળાકાર છે આ પ્રકારની રચના થાય છે વિદ્યાર્થી મિત્રો. તો નળાકાર માટે સ્મોલ આર સ્મોલ એચ કેપિટલ આર કેપિટલ એચ. સ્મોલ આર તમને લોકોને આપેલો છે 8 સેમી. સ્મોલ એચ તમને લોકોને આપેલો છે 60 સેમી. કેપિટલ આર તમને આપેલો છે 12 સેમી. ચાલો અને કેપિટલ એચ તમને આપેલો છે 220 સેમી. થઈ ગયું. પૃષ્ઠફળ ગોતવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આગળ વધીએ. સોરી ઘનફળ ગોતવાનું છે. તો થાંભલાના દળ માટે ચાલો થાંભલાનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ પ્લસ પાઈ કેપિટલ આર નો સ્ક્વેર કેપિટલ એચ. ચાલો અંદરથી પાઈ કોમન કાઢી લ્યો. અંદર વધ્યું તમારા માટે સ્મોલ આર નો સ્ક્વેર એચ પ્લસ કેપિટલ આર નો સ્ક્વેર એચ. કિંમત અંદર એડ કરાવી ગયો તો 314 ના છેદમાં કેટલા થઈ ગયા 100. કાઉન્સની અંદર સ્મોલ આર નો સ્ક્વેર એચ એટલે કેટલા થઈ ગયા 8 ગુણ્યા 8 8 ગુણ્યા 8. એચ બરાબર કેટલા આવશે તો કે એચ બરાબર 60 પ્લસ કેપિટલ આર નો સ્ક્વેર એટલે 12 ગુણ્યા 12 કેપિટલ એચ એટલે કેટલા આવશે 220. રેડી. ચાલો ગણતરી કરવી થોડીક લાંબી છે તમારા માટે અહીંયા ખાસ ધ્યાનમાં લેજો કેમ કે ગણતરી ખાસ અગત્યની છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 314 ના છેદમાં 100 કાઉન્સની અંદર. હવે ગણતરી સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરવી પડશે. 64 ગુણ્યા 6 6 ચોક 24 નો 4 વિધા પડી 2 6 36 37 ને 38. તો અહીંયા તમારા માટે થઈ ગયા 38 40. રેડી. પ્લસ અહીંયા થઈ ગયા 144 એને ગુણ્યા થઈ ગયા 22. રેડી. ચાલો 2 એકા 2 4 દુ 8 4 દુ 8 4 દુ 8 4 દુ 8 2 એકા 2 8 16 1 10 1 11 2 3 31 68 0. રેડી. ચાલો આ બંનેનો સરવાળો થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો 314 છેદમાં 100 કાઉન્સની અંદર મળી ગયા 0 નો 0 8 ને 4 12 નો બગડો વિધા પડી 1 6 ને 8 14 ને 1 15 15 નો 5 વિધા પડી 1 5 3. ઓકે. ચાલો 35 52 એનો આપણે ગુણાકાર સ્ટાર્ટ કરીએ. ત્રણસો 14 અને અહીંયા થઈ ગયા 35 52.
ચાલો 3 તેરી 9, 5 તેરી 15, 5 તેરી 15, 5 દુ 6, 3 એકા 3, 5 એકા 5, 5 એકા 5, 2 એકા 2, 4 તેરી 12, 5 ચોક 20, 5 ચોક 20, 4 દુ 8, 8 2, 6 ને 2 8 ને 5 13, 13 નો તગડો વિદા પડી 1, 5 ને 5 10 ને 5 15 નો 5 વિદા પડી 1, 3 4 5 6, 6 ને 5 11 એકડો વિદા પડી 1, 9 10 ને 11. તો અહીંયા તમને લોકોને જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો 11 15 32 8 છેદમાં કેટલા તો કે 100. તો અહીંયા 1115.3.28 સેમીનો ઘન તમને મળે છે. હવે તમને લોકોને આપેલું છે કે આ ઘનફળ તો તમને મળી ગયું, પરંતુ તમને લોકોને અહીંયા એક બાબત બતાવેલી છે અને એ બાબત કઈ છે તો કે અહીંયા તમને કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે 1 સેમી ઘનની અંદર 8 ગ્રામ લોખંડનું દળ સમાઈ શકે. તો 1 સેમી ઘનની અંદર 8 ગ્રામ સમાઈ શકે તો એના માટે 1 સેમી ઘન લોખંડનું દળ 8 ગ્રામ છે. તો અહીંયા જવાબ મળ્યો 1115.3.28 સેમી ઘનમાં લોખંડનું દળ કેટલું હોય. તો અહીંયા 1115.328 ક્રોસ 8 છેદમાં કેટલા થઈ ગયા 100. ચાલો અહીંયા તમે લોકો 88 64 નો 64 નો 4 વિદા પડી 6, 8 દુ 16, 16 ને 6 કેટલા થઈ ગયા 22, 22 નો બગડો વિદા પડી 2, 8 તેરી 24, 25 26 6 2, 8 પંચા 40, 40 ને 2 42, 2 4, 8 એકા 8, 8 ને 4 12, 12 નો બગડો વિદા પડી 1, 8 એકા 8 ને 1 9. અહીંયા તમે ગયા 8 એકા 8 તો કે તમારા માટે પોઈન્ટ ને કાઢી નાખો એટલે અહીંયા થઈ ગયું ગ્રામ. રેડી. હવે આને કેજીમાં ફેરવો તો તમારા માટે કેટલું થઈ ગયું તો કે કેજીમાં ફેરવો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારા માટે થઈ જશે અહીંયા પોઈન્ટ કાપવામાં ભૂલ થઈ ગઈ લાગે છે. ચાલો પાછો ગુણાકાર જોઈ લ્યો. ચાલો 88 64 અને અહીંયા થઈ ગયા તમારા માટે એક કામ કરો ને ડાયરેક્ટ જવાબ મારી શકો અહીંયા તેમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ 88 64 નો 4 વિદા પડી કેટલા થઈ ગયા તો કે 6, 8 દુ 16, 16 ને 6 22, 22 નો બગડો વિદા પડી 2, 8 તેરી 24, 24 ને 2 થઈ ગયા 8 દુ 16, 16 નો 16 ને 2 22, હા 22 નો બગડો વિદા પડી 2, 8 તેરી 24, 24 ને 8 તેરી 24, 24 ને 2 કેટલા થઈ ગયા 26, 26 નો છગડો વિદા પડી 2. અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો હા પાછળના ડિજિટ ચાલે છે એટલા માટે એમ થાય છે. ચલો 8 પંચા 40, 40 ને 2 42, 42 નો બગડો વિદા પડી 4. અહીંયા તમારા માટે થઈ ગયું 8 એકા 8, 8 ને 4 કેટલા થઈ ગયા 12, 12 નો બગડો વિદા પડી 1, 8 એકા 8, 8 ને 1 થઈ ગયા 9 અને અહીંયા તમારા માટે થઈ ગયા 8 એકા 8. ઓકે ચાલો અને છેદમાં કેટલા આપેલા તમને લોકોને 100 તમને બતાવ્યા છે અહીંયા. ચાલો તો ભાંગ્યા 100 છે તો આને તમે લોકો 892.26 કેજીમાં ડાયરેક્ટ ફેરવી શકો. ડાયરેક્ટ ફેરવી નાખો ને ભાઈ. ચાલો આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે તો તમારે લોકોને કેજીમાં છે હો ધ્યાન રાખજો. અહીંયા ગ્રામમાં છે આ ગ્રામમાં છે ઓલું કેજીમાં ફેરવેલું છે. રેડી અને થોડુંક જોઈ લેવું એની અંદર. ચાલો નેક્સ્ટ. વાહ જબરજસ્ત. નીચે આપેલી આવૃત્તિ વિતરણનો તમને લોકોને મધ્યક આપેલો છે 28.5, કુલ આવૃત્તિ તમને આપેલી છે 60. તો ખૂટતી આવૃત્તિ તમારા લોકોએ શોધવાની છે. તમને મધ્યસ્થનો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમારા માટે થઈ ગયું 6 ના 6 થઈ જશે. અહીંયા તમારા માટે આવૃત્તિ અને બધું કમ્પ્લીટ જ કરેલું છે તો અહીંયા થઈ ગયા 6 પ્લસ F1. હવે થઈ જશે અહીંયા તમારા માટે 20 પ્લસ 6 એટલે 6 પ્લસ 20 એટલે 26 પ્લસ F1. રેડી. ચાલો રેડી ને અહીંયા થઈ ગયો તમારા માટે સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો 5 ને 6 એટલે કે 11, 11 નો એકડો વિદા પડી 1, 3 ને 1 4 એટલે 41 પ્લસ F1 અને અહીંયા થઈ ગયું તમારા માટે 41 પ્લસ F1 પ્લસ F2
ચાલો અને અહીંયા થઈ ગયા તમારા માટે 44 પ્લસ સોરી 45 પ્લસ F1 પ્લસ F2 રેડી 45 પ્લસ F1 પ્લસ F2 અહીંયા તમે સરવાળો કરો છો તો અહીંયા સરવાળો થઈ જાય છે તમારા માટે સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 45 પ્લસ F1 પ્લસ F2 થઈ જાય છે. ચાલો એટલે કુલ આવૃત્તિ તમને લોકોને આપેલી છે 60 એટલે 60 આપણે અહીંયા મૂકશું તો F1 પ્લસ F2 બરાબર 60 માઇનસ 45 એટલે અહીંયા આપણને મળી ગયા 15 રેડી. ચાલો તો F1 પ્લસ F2 બરાબર આપણને મળી જાય છે 15 સમીકરણ નંબર 1 રેડી. ચાલો આગળ વધીએ તો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલું છે 28.5 તો કયા બે વર્ગની વચ્ચે આવે તો 28.5 છે એ તમારા માટે આવશે 20 અને 30 ની વચ્ચે આવશે તો આ ભાગમાં તમને લોકોને જોવા મળશે રેડી. તો ચાલો આની અંદરથી આપણે L લઈ લેશું L બરાબર આપણને મળી જશે 20 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો F બરાબર આપણને મળી જશે અહીંયા 20 રેડી. CF બરાબર કેટલા મળી જશે તો કે CF બરાબર મળી જશે વિદ્યાર્થી મિત્રો 6 પ્લસ F1 અહીંયા અને આને ફરજિયાત કાઉન્સમાં લખજો રેડી. ત્યારબાદ H બરાબર આપણને લોકોને મળી જશે 10 અને N/2 એટલે કે એ મળી જશે 60 ભાગ્યા 2 એટલે આપણને કેટલા મળી ગયા 30. મધ્યવર્તી સ્થિતિમાનનું એકલોતું માપ જે વર્ગીકૃત માહિતી માટે વપરાય છે જે છે M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ કાઉન્સની અંદર N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H જેની અંદર આપણે લોકો કિંમત એડ કરી દેશું તો અહીંયા થઈ ગયા 28.5 અહીંયા થઈ ગયું આપણા માટે 20 પ્લસ કાઉન્સની અંદર N/2 એટલે થઈ ગયા આપણા માટે 30 માઇનસ CF એટલે 6 માઇનસ F1 કાઉન્સ પૂરો છેદમાં અહીંયા થઈ ગયા 20 ને અહીંયા થઈ ગયા કેટલા તો કે 10 મીંડું ઉડી જશે આમાંથી બાદ થઈ ગયું એટલે મળી ગયા અહીંયા 8.5 અહીંયા થઈ ગયા આપણા માટે 24 માઇનસ F1 છેદમાં થઈ ગયા 2. ચાલો આને ગુણાઈ જાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયા 8 દુ 16 ને 1 17 તો 17 બરાબર 24 માઇનસ F1 ને આ સાઈડ લઈ આવશું તો અહીંયા થઈ ગયો 24 માઇનસ 17 તો 24 માંથી વિદ્યાર્થી મિત્રો 17 ને જ્યારે આપણે બાદ કરીએ તો અહીંયા તમને લોકોને મળી જશે 8 મળી જશે. ચાલો તો અહીંયા થઈ ગયા તમારા માટે 8 ડન. ચાલો હવે શું કરશું F1 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો F2 બરાબર 15 માઇનસ 8 એટલે કેટલા મળી ગયા 7 મળે છે. ખૂટતી આવૃત્તિનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો ચોપડીનો તમને બેઠો આપવામાં આવેલો છે x અને y ના સ્થાને ખાલી નામ બદલાવેલા છે તો આ પ્રમાણેનો દાખલાની અંદર તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો ગણિતમાં અપડેટ મેળવવા માટે ચોક્કસથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ. લિંકમાં જોઈન્ટ થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે રેડી. સાથે સાથે કંઈ પણ વધારે માહિતીની જરૂર હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. પોસ્ટને લગતી વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી IMP બેચની અંદર જોઈન્ટ થઈ જજો જો તમને માટે ખૂબ જ મોટો ફાયદો અને ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો. ચાલો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને લોકોને નવી માહિતીઓ મળતી રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.